અમરેલી મોટી કુકાવાવ ગ્રામ પંચાયત ખાતે ઓનલાઈન કૃષિ સહાયના ફોર્મની વેગવંતી કામગીરી. મોટી કુકાવાવ તારીખ 25 રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં પાક નુકસાન બાબતે સહાય કૃષિ સહાય પેકેજ શરૂ કરવામાં આવેલ હોય ત્યારે કંઈક આશાના કિરણો સાથે ધરતીપુત્રો ખુશી પણ જોવા મળે છે. ઓનલાઈન અરજી ફોર્મ આપવાનું સ્વીકારવાનું પણ શરૂ છે. કુકાવાવ ગ્રામ પંચાયત કચેરી ખાતે આવતા ખેડૂતો માટે ચા પાણીની વ્યવસ્થા સાથે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. ખેડૂત મિત્રો દ્વારા ઓનલાઈન ફોર્મ બાબતે પણ સંતોષપૂર્ણ કામગીરીમાં સહકાર આપતા નજરે પડે છે. છેલ્લા 5 દિવસમાં 8 કોમ્પ્યુટર સાથે કોમ્પ્યુટર ઓપરેટરોની મદદથી 900 ઉપરના ફોર્મ ભરાયા છે અને જે ખેડૂત ખાતેદારો બાકી છે તેઓ પણ આપેલ ટોકન નંબર મુજબ આવી પોતાના ફોર્મ ભરી જશે. ગ્રામ પંચાયત ટીમ સાથે તલાટી કમ મંત્રી મિલનભાઈ કટારિયા અને સરપંચ સંજયભાઈ લાખાણી ફોજી પણ સારી જહેમત ઉઠાવી ગામના કોઈ ખેડૂત ખાતેદાર કૃષિ સહાય લાભથી વંચિત ન રહે તેવી તકેદારી સાથે કામ કરી રહ્યા છે. જ્યારે અરજી ફોર્મ આપવા આવતા ખેડૂત ખાતેદાર શ્રીઓ પણ ગ્રામ પંચાયત કચેરીની વ્યવસ્થા અને કામગીરીની સરાહના કરતા સમગ્ર ટીમને અભિનંદન આપી રહેલ છે. રિપોર્ટર પ્રકાશ વઘાસિયા, કુકાવાવ. કુકાવાવ મોટી ગ્રામ પંચાયત ખાતે જે કૃષિ સહાય પેકેજ જે સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તેમના સંદર્ભમાં તમે જોઈ રહ્યા છો કે કુકાવાવમાં બહોળી પ્રમાણમાં ખેડૂતો જે સિસ્ટમેટિક પ્રમાણમાં આવી રહ્યા છે તેના ફોર્મ નિઃશુલ્ક અને એને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તે પ્રમાણે ફોર્મ ભરાઈ રહ્યા છે. તે બદલ ખેડૂતોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. તે લોકો પણ કોઓપરેશન કરી અને પંચાયતને પણ સાથ સમર્થન આપે છે. જય હિન્દ, જય ભારત. કુકાવાવ મોટી ગામે અંદાજિત 2200 જેટલા ખાતેદારો છે, જેમાંથી ગયા ટાઈમે પણ 1800 જેવા ફોર્મ ભરાણા હતા અને આ વખતે પણ છેલ્લા 5 દિવસમાં 900 જેટલા ખાતેદારોના ફોર્મ ભરાઈ ગયા છે અને 3 દિવસમાં 900 જેટલા ફોર્મ ભરાઈ જશે. એટલે અંદાજિત હજી કેટલા દિવસ સુધી આ સેવા શરૂ રહેશે? સેવા આપણી 29 તારીખ સુધી ચાલુ છે, પણ અમે જે સિસ્ટમથી કામ કરીએ છીએ 8 ઓપરેટર અને 8 લેપટોપ મૂકેલા છે, જેથી કરીને લગભગ 27 તારીખ સુધીમાં કુકાવાવ મોટી ગામના તમામ ખાતેદારના ફોર્મ ભરાઈ જવાના છે. પ્રતિસાદ કેવો રહ્યો? બહુ સારો એવો. સ્ટાર્ટિંગના દિવસોમાં થોડી ભીડભાડ ને એવું રહ્યું, પણ લોકો હવે સમજે છે અને લોકોનો સાથ સહકાર પૂરો મળ્યો છે. ઓકે, ધન્યવાદ.